પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો, જેના ભાગરૂપે શહેરા વિધાનસભા મત વિસ્તારમાં તાળવા ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। રાજપાલસિંહ જાદવે સહિતે પ્રથમ બળિયાદેવના મંદિરે દર્શન કર્યા બાદ સભાને સંબોધી। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર સહિત પદાધિકારીઓ, કાર્યકરો અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મારા તાળવા ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારમાંથી અનેક વિકાસના કામો થયા છે, જેવા કે અમારા તાળવા ગામે થઈને હાઈ કેનાલ પસાર થઈ છે, જેથી કરીને અમારા સમગ્ર મારા ગામમાં બધા ખેડૂતોને ખૂબ પાણી મળે છે। બીજી વાત એ કે અમારા તાળવા ગામે તળાવો પણ લિંકિંગ યોજનામાં પાઇપોથી ભરવાનું કામ પણ યોજના કેન્દ્ર સરકારે કરી છે અને અનેક કેન્દ્ર સરકારના યોજનાના લાભો મળ્યા છે અને અમારો કેન્દ્ર સરકારના લાભોથી અમારા તાળવા ગ્રામ પંચાયતમાં ખૂબ વિકાસ થયો છે। દલવાડા જિલ્લા પંચાયતમાં કાર્યકર્તાઓને જનસંપર્ક અભિયાન હતું અને એમાં આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહ અને ઉમંગભેર આ કાર્યક્રમમાં જોડાયા અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે અમારા 29 બૂથ છે, એમાંથી એક પણ બૂથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ। એ સંકલ્પ સાથે આજે ઉમેદવારોને લોકોએ આશ્વાસન આપ્યું। અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે, શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવમાં પાણી આવ્યું છે, એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે।